વડોદરાના અકોટા વિસ્તારમાં ગાય સર્કલ પાસે ભૂવો પડતા વાહન ચાલકો તથા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। શહેરમાં હજુ તો ચોમાસું બાકી છે ત્યારે જ કમોસમી વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી છે। છેલ્લા 4 દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાના કે ભૂવો પડવાની ઘટનાઓ સામે આવી છે। ખાસ કરીને અકોટા ગાય સર્કલ પાસે પડેલા ભૂવામાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। પાલિકા તરફથી તાત્કાલિક કોર્ડનિંગ કરવામાં આવ્યું હોવા છતાં લોકોમાં રોષ વ્યાપી ગયો છે। પ્રશ્ન ઊભો થાય છે કે કરોડો રૂપિયાના ટેક્સ ભરતી પ્રજા વિકાસની આશા રાખે છે, પણ કોન્ટ્રાક્ટર, સત્તાધીશો, અધિકારીઓના પ્રતાપે શહેરના વિવિધ રસ્તાઓ પર ભૂવા પડવા, રસ્તા બેસી જવા, ગટરના ઢાંકણાઓ બેસી જવા, આવી પરિસ્થિતિના લીધે વારંવાર આની કામગીરી કરવામાં આવે છે અને પ્રજા ટેક્સના પૈસા વેડફવામાં આવે છે। અધિકારીઓ એસી કેબિનમાં બેઠા બેઠા કોન્ટ્રાક્ટરોના બિલ મંજૂર કરે છે, પણ સ્થળ પર કાયમી દેખરેખના અભાવે નકામી અને હલકી ગુણવત્તાવાળી કામગીરી આગળ વધે છે। જો ગુણવત્તાયુક્ત જ કામગીરી થાય તો લાંબા ગાળા સુધી તે કામગીરી ફરી કરવાનો વારો ન આવે, પણ એવું થતું નથી અને એકની એક કામગીરી વારંવાર કરી પ્રજા ટેક્સના પૈસાથી કોન્ટ્રાક્ટર, અધિકારીઓ, સત્તાધીશો માલામાલ થતા હોય છે। હાલ કમોસમી વરસાદે જ તંત્રની કામગીરીનું સર્ટિફિકેટ આપી દીધું છે। હવે ચોમાસું આવે ત્યારે શહેરની શું હાલત થશે તે કલ્પનાથી પર છે। શહેરજનો દિવસે ને દિવસે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યારે તંત્ર અને રાજકારણીઓ વિકસિત વડોદરાના ખાલી નારા આપે છે। તંત્રને હવે જવાબદારીથી કામગીરી કરવાની જરૂર છે, નહીં તો જનતાની સહનશક્તિ પણ ક્યારેક ભૂવો બની ફાટી નીકળે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે।